સંકેતો મળી રહ્યા છે તેનો ઇમ્પેક્ટ આપણને મેટલ સેક્ટર પર જોવા મળી રહ્યો છે. અને હવે આપણી સાથે નોવામાં પ્રોફેશનલ ક્લાયન્ટ ગ્રુપના સાગર દોશી જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ સાગર. સાગર, લાસ્ટ સપ્તાહ આપણે વાત કરી, આપણે એક પોઝિટિવ ઝોનમાં હતા, પરંતુ આ એક રેન્જ હવે આ વીકથી આપણે જોઈ રહ્યા છે. નિફ્ટીની અગર જો રેન્જની વાત કરશો તો 25,450 500થી અપસાઇડ આવે 25,700. આ રેન્જમાં માર્કેટ હવે ફસાઈ ગયું છે, ખાસ કરીને અગર જો આપણે નિફ્ટીની વાત કરીએ. બીજી તરફ અગર જો ગ્લોબલ સંકેતોની વાત કરશું તો ટેરિફને લઈને, હવે ખાસ કરીને મેટલ અને એલ્યુમિનિયમને લઈને જે એક પોઝિટિવ સંકેતો આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે તેનો પણ અત્યારે ઓવરઓલ આપણે ઇમ્પેક્ટ જોઈ રહ્યા છે. બ્રેન્ટ ક્રૂડ ક્યાંક ને ક્યાંક હવે સસ્ટેનિટી દેખાડી રહ્યા છે. FISRFની સેલિંગમાં પણ હવે થોડીક એક સ્થિરતા આપણને આવતી જોવા મળી રહી છે. રૂપી ફ્રન્ટ પર વાત કરશું, તે પણ હવે સ્ટેબલ થતો જોવા મળી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે હવે જે ઉથલ પાથલ હતી જે મોટી, ત્યાં એક બ્રેક લાગી છે. પરંતુ ઓવરઓલ અત્યારે પણ તમે માર્કેટની સિચ્યુએશન અહીંયા કેવી રીતે જોઈ રહ્યા છો અને કયા લેવલ્સ અપસાઇડનો મુવમેન્ટ પર તમને હવે લાગી રહ્યા છે અહીંયા? ગુડ મોર્નિંગ. ગ્લોબલ થી વાત કરીએ તો ગ્લોબલમાં આપણે યુએસ અને ઈરાનનું એક હજી બી એક કન્સોલિડેશન અને જ્યાં સુધી ડિસ્કસ કરીએ તો ત્યાં સુધી હજી બી એક ક્લેરિટી નથી આવી રહી યુએસ અને ઈરાનની. ત્યાંથી માર્કેટ કન્સોલિડેશન રેન્જમાં આવી ગયા છે. અગર યુએસ વીક્સની વાત કરીએ તો યુએસ વીક્સ 20 ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. એ ક્યાંય ને ક્યાંય ફેક્ટરિંગ કરી રહ્યું છે કે કોઈ ઇવેન્ટ, અનનોન ઇવેન્ટ શાયદ પ્લે કરી શકે છે માર્કેટમાં. તો એના ઉપર એક ધ્યાન રાખવું બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે બી આપણે યુએસ વીક્સ 20ની ઉપર જોયો છે ત્યારે આપણે ક્યાંય ને ક્યાંય એક સારું કન્સોલિડેશન પછી એક સેલ ઓફ જોવા મળ્યું છે. સો એક યુએસ વીક્સ પર ધ્યાન રાખવું. બાકી અધરવાઇઝ ક્રૂડ જે તમે ડિસ્કસ કર્યું, USD INR ડિસ્કસ કર્યું, બધા કન્સોલિડેશન રેન્જમાં આવી ગયા છે. ઇનફેક્ટ પ્રીશિયસ મેટલ બી, ગોલ્ડ અને સિલ્વર બી કન્સોલિડેશન રેન્જમાં આવી ગયા છે. ક્યાંય ને ક્યાંય બધા ઇન્ડિકેશન વેઇટ કરી રહ્યા છે કે નવા ફર્ધર ફેક્ટર ડેવલપ થાય માર્કેટમાં અને ત્યાર પછી નવા કન્ટિન્યુએશન ટ્રેન્ડ બને. અને હવે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં આપણે લાસ્ટ વીકમાં બી ડિસ્કસ કરેલું કે ઉપરમાં 26,100 અને નીચેમાં 25,500ની આ રેન્જ છે. અને આ રેન્જ હજી બી મને લાગે છે કન્ટિન્યુ રહી શકે છે. અને જે નીચેમાં 25,500નો સપોર્ટ છે એ એક ડિમાન્ડ ઝોન છે અને ઉપરમાં 26,000 26,100માં એક સપ્લાય ઝોન બની શકે છે. જે હિસાબથી આપણે યુએસ ડીલ પછી એક સારી એવું મોમેન્ટમ જોયું હતું સ્ટોક્સમાં. લાર્જ કેપમાં એક કન્સોલિડેશન ફેઝમાં ગયું છે. ત્યાર પછી મિડ કેપ અને સ્મોલ કેપમાં આપણે એક્સપેક્ટ કરતા હતા એક ક્યાંય ને ક્યાંય એક સારું એવું મોમેન્ટમ પકડે, બટ હજી બી એક લેક લસ્ટર મૂવ છે. અગર હું નંબર ઓફ સ્ટોક અબાઉટ 200 DMA જોઉં છું તો હજી બી 30% સ્ટોક જ 20 DMA ની ઉપર છે અને 70% નીચે છે. તો ક્યાંય ને ક્યાંય હજી બી માર્કેટમાં એક મોમેન્ટમ મિસિંગ છે. જ્યાં સુધી સ્ટોક્સ વાઇઝ મોમેન્ટમ નહીં પકડે ત્યાં સુધી માર્કેટમાં હાયર સાઇડના બ્રેકઆઉટ આવવા ઓલમોસ્ટ સપ્લાય કન્ટિન્યુએશન રહી શકે છે ને બ્રેકઆઉટ આવવાના ચાન્સીસ પ્રોબેબિલિટી લોઅર થઈ શકે છે. તો લાગી રહ્યું છે કે નેક્સ્ટ કપલ ઓફ ડેઝમાં અગર આ મોમેન્ટમ નથી પકડતું તો નીચેમાં લેવલમાં અગર 25,500 નિફ્ટી તોડે છે તો એક સેલ ઓફ બની શકે છે. સો ક્યાંય ને ક્યાંય માર્કેટમાં એક કન્સોલિડેશન ફેઝ હમણાં ચાલી રહ્યો છે, પણ આ કન્સોલિડેશન ફેઝમાં બી સ્મોલ કેપ અને મિડ કેપને પરફોર્મ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે તમે કીધું, ઓબ્વિયસલી એક નિફ્ટી આઈટીમાં આપણે સેલ ઓફ જોવા મળ્યો છે અક્રોસ જે AI ઇન્ડસ્ટ્રીમાં થઈ રહ્યું છે. નાસ્ડેકમાં બી આપણે સારા સ્ટોક્સમાં સેલ ઓફ જોવા મળ્યા છે. એ કન્ટિન્યુએશન ઇન્ડિયન આઈટી સ્ટોક્સમાં બી જોવા મળ્યા છે. એના બિહાફ પર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનમાં આપણે એક સારું એવું ખરીદારી બી જોવા મળી છે. આપણે જોઈએ તો લાસ્ટ ટાઈમથી કરન્ટલી નિફ્ટી આઈટી અંડર પરફોર્મ કરી રહ્યું છે અને એ જ નિફ્ટી બેંક નિફ્ટી અને PSU બેંકમાં સારું મોમેન્ટમ પકડી રહ્યું છે બિકોઝ કે મની શિફ્ટ થઈ રહ્યા છે. બટ ક્યાંય ને ક્યાંય અગર આ મોમેન્ટમ હવે નિફ્ટી આઈટીમાં અટકતું નથી તો જે નીચેના લેવલ છે નિફ્ટીમાં 25,500ના, એ અગર બ્રેક થયા તો પછી એક સારું એવું સેલિંગ આવી શકે છે. તો ફોર ધ ટાઈમ બિંગ જે શોર્ટ ટર્મનો વ્યૂ છે એ કન્સોલિડેશન વ્યૂ છે કે 25,500 સુધી માર્કેટ એક સપોર્ટિવ ઝોનમાં છે હજી બી, અને 25,500 તૂટતા શાયદ સેલ ઓફ સારું એવું ટ્રિગર થઈ શકે છે. બટ એઝ ઓફ નાઉ 25,500 ટુ 26,100ની રેન્જ, અને તમે જેમ કીધું ઓબ્વિયસલી PSU બેંક અને સ્મોલ કેપ બેંક્સમાં એક સારું એવું મોમેન્ટમ બની શકે છે અને કન્ટિન્યુઅસ આપણે જોયું છે અને આઉટ પરફોર્મર કરન્ટલી બી લાગી રહ્યા છે. તો સ્પેશિયલી સ્મોલ બેંક્સ અને PSU બેંક્સ પર ધ્યાન આપવું જોઈએ અને મને લાગે છે આ કન્ટિન્યુએશન થઈ શકે છે હજી બી ટ્રેન્ડ અહીંથી. ઓકે, તો ખાસ કરીને નિફ્ટીની અગર જો વાત કરશો તો 25,500નું લેવલ જો અગર બ્રેક કરશે તો ત્યારબાદ તમને એક શાર્પ ડિક્લાઇન તરફ કારોબાર થતો જોવા મળે છે. હાલમાં એક સ્ટ્રોંગ સપોર્ટ અહીંયા લાગી રહ્યો છે અને બીજી તરફ સરકારી બેંક્સ ડેફિનેટલી આઉટ પરફોર્મ પ્રદર્શન કન્ટિન્યુ કરી રહ્યા છે. તેના પર પણ ખાસ અહીંયા ધ્યાન રહેશે. સાગરજી, આજે આપણે આઈટીની જ વાત કરી. ગઈકાલે આપણે જોયું કે ઇન્ફોસિસની સમિટ બાદ મોટા કરારના સમાચાર આવ્યા છે, મોટા દિગ્ગજોના જે મોટા નિવેદનો આવ્યા ત્યારબાદ આપણને એક સારું બાઉન્સબેક જોવા મળ્યું છે.
તો આ જે આઈટીમાં ગઈકાલે જે બાઉન્સ બેક આવ્યું છે, ડેફિનેટલી એને શું તમે અહીંયા એક્ઝિટ તરીકે કાઉન્ટ કરશો? બિકોઝ ઓફ એઆઈને લઈને તો અપડેટ આવવાની છે, તેઓ પણ નવા પોતાની નવી અપગ્રેડેશન લાવવાના છે, તેનો ક્યાંક ને ક્યાંક તો ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. નો ડાઉટ એવા કંપનીઓ હશે કે જે કંપનીઓ ખાસ કરીને એઆઈ જનરેટને લઈને પોતે આગળ વધુ પડતું એક પ્રોગ્રેસ કરે છે, તે કંપનીઓને કદાચ અહીંયા બેનિફિટ થઈ શકે. પરંતુ આ જે સિચ્યુએશન જે બની રહી છે, તો અહીંયા તમે આઈટી સેક્ટર્સ અહીંયા કેવી રીતે જોઈ રહ્યા છો? તો અગર સ્પેશિયલી ચાર્ટ્સ વાઇઝ વાત કરીએ તો નિફ્ટી આઈટીનો જે ચાર્ટ છે અરાઉન્ડ 32,400 ના લેવલ પર નિફ્ટી આઈટી ઇન્ડેક્સ ટ્રેડ કરી રહ્યું છે. ડેફિનેટલી એક બાઉન્સ ડ્યુ છે. બાઉન્સ અગર 34,500 ના લેવલ સુધી આવે છે તો ડેફિનેટલી આ એક બાઉન્સ પર એક્ઝિટ કરવું જોઈએ. જે હાઈ બીટા સ્ટોક છે, હાઈ પી સ્ટોક છે આઈટીમાં, જે મને લાગી રહ્યું છે જે 40-50 ના મલ્ટિપલ પર ટ્રેડ થઈ રહ્યા છે, એ શાયદમાં આપણે ફર્ધર કન્ટિન્યુએશન સેલિંગ જોવા મળી શકે છે. બહુ બધા કાઉન્ટર આ રેન્જમાં ટ્રેડ થઈ રહ્યા છે. હવે આ ઇન્ડસ્ટ્રી ડિસ્રપ્શન તરફ જઈ રહી છે એવું મને લાગી રહ્યું છે. સો ક્યાંય ને ક્યાંય આ સેલ ઓફ કન્ટિન્યુ થઈ શકે છે. તો જેના પાસે પોર્ટફોલિયો સ્ટોક્સ છે એ શાયદ આ જે બાઉન્સ આવે છે એને એક્ઝિટમાં યુઝ કરી શકે છે. અને મને લાગે છે 35,000 ના લેવલ મેક્સિમમ આપણે ઉપરમાં જોવા મળી શકે છે નિફ્ટી આઈટીમાં. અને ત્યાર પછી જે ડાઉન સાઇડ જે ઓપન થયા છે આપણે ઓલમોસ્ટ 26,000 25,500 ના લેવલ નિફ્ટી આઈટી ઇન્ડેક્સ માટે ઓપન થઈ ચૂક્યા છે. તો બાઉન્સ ને યુઝ કરવું જોઈએ એક્ઝિટ માટે. જેના પાસે બી પોઝિશનલ લોંગ છે એ ડેફિનેટલી આ બાઉન્સને યુઝ કરી શકે છે પોઝિશનલી એક્ઝિટ માટે. ડેફિનેટલી અગર જો આ બધા ઇન્ડેક્સની અગર જો વાત કરશું તો અગર જો તમને કાઉન્ટર્સ પર અગર તમારી પાસે પોઝિશન છે, અગર જો બાઉન્સ આવે છે તો અગર 35,000 સુધીના લેવલ્સ નિફ્ટી આઈટીમાં લાગી રહ્યા છે, ત્યાં એક પ્રોફિટ બુક કરવાની સલાહ, યા તો એમ કહી શકાય કે એક્ઝિટ કરવાની સલાહ આપણને સાગરજી પાસેથી જોવા મળી રહી છે. આઈટીને લઈને હજી પણ વધુ એક સારું સેલિંગ પ્રેશર તમને આવનારા સમયમાં જોવા મળી શકે છે. પરંતુ લેનાનો બ્રેક બાદ નજર કરશું સરકારી બેંક્સ ઉપર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સાગરજી, ખાસ કરીને સરકારી બેંક ઉપર ફોકસ કરીએ. ડેફિનેટલી આ ઇન્ડેક્સ જે છે ત્યારે 52 સપ્તાહના હાઈ બનાવી રહ્યા છે. કન્ટિન્યુ એક આઉટ પરફોર્મ 2025થી આપણે જોઈ રહ્યા છે. એમ કહી શકાય કે જ્યાં માર્કેટમાં આટલો ડાઉનફોલ આવ્યો, પણ આ એક એવું કાઉન્ટર, આ એક એવું સેક્ટર હતું, આ એવા શેર્સ હતા જેને ખાસ કરીને પોર્ટફોલિયોને ક્યાંક ને ક્યાંક મર્જ કરીને કહી શકાય કે મેનેજ કરવાની કોશિશ કરી છે. ખાસ કરીને અગર આજની વાત કરું તો એસબીઆઈ ઓલ ટાઈમ હાઈ, બેંક ઓફ મહારાષ્ટ્ર ઓલ ટાઈમ હાઈ, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, દરેક પર આપણને એક આઉટ પરફોર્મ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. પરંતુ શું હજી પણ તમને આ કન્ટિન્યુટી લાગી રહી છે? શું નવી પોઝિશન બનાવી શકાય? યા તો કોઈની પાસે પોઝિશન હોય તો આ લેવલ્સ ઉપર હવે અહીંયા તમે કેવી રીતે આના પરફોર્મન્સ જોઈ રહ્યા છો? તો તમારા ક્વેશ્ચનને બે માં ડિવાઈડ કરીએ કે ફર્સ્ટ કે જેના પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય એ લોકોએ શું કરવું જોઈએ, અને ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડિસ્કસ કરી લઈએ કે નિફ્ટી પીએસયુ બેંક પર શું વ્યૂ બની રહ્યો છે. તો કરન્ટલી 95-80 ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે ઇન્ડેક્સ. મને લાગે છે જે આ કન્ટિન્યુએશન પેટર્ન છે, જે એનું રિસેન્ટલી જે બોટમ બની હતી અરાઉન્ડ 83,300 ના લેવલ પર જે બોટમ બની હતી, ત્યાર પછી જે ટાર્ગેટ ઓપન થયા છે એ આપણે ઓપનમાં જે લેવલ બની રહ્યા છે એ 9700-9750 ના જે શોર્ટ ટર્મના ટાર્ગેટ છે. તો જેના પાસે બી લોંગ છે એ કન્ટિન્યુઅસ હોલ્ડ કરી શકે છે. અને ઉપરમાં 97-9750 ઇમિડિયેટલી આપણે આ ટાર્ગેટ જોવા મળી શકે છે. બટ પોઝિશનલી વાત કરું, અગર હું મંથલી ચાર્ટ જોઈને એનું એક્સટેન્શન કાઢું છું તો ઉપરમાં આપણે 10,300-10,400 ના બી આપણે વિધિન 2 to 3 મંથ્સમાં આપણે આ લેવલ જોવા મળી શકે છે. સો ક્યાંય ને ક્યાંય જેના પાસે બી લોંગ છે એ ડેફિનેટલી હોલ્ડ કરી શકે છે. સેકન્ડ ક્વેશ્ચન કે જે નવું ફ્રેશ એન્ટ્રી કાઉન્ટર્સ વાઇઝ કરવી જોઈએ યા ફોર ધ ટાઈમ બિંગ વેટ એન્ડ વોચ કરવું જોઈએ. જે હિસાબથી આઈટીમાં સેલિંગ છે એનું શિફ્ટિંગ મને લાગી રહ્યું છે કે બેંકમાં થઈ રહ્યું છે, અને એના હિસાબથી આપણે આઉટ પરફોર્મર જોઈ રહ્યા છે. અગર હું નિફ્ટી બેંક અને પીએસયુ ની બી વાત કરું, પીએસયુ બેંક વીઝાવીઝ નિફ્ટી બેંકનું બી ચાર્ટ જોઉં છું તો એક આઉટ પરફોર્મન્સ અને નવા ફ્રેશ બ્રેકઆઉટ જોવા મળી રહ્યા છે. સો જે નવા ફ્રેશ બ્રેકઆઉટ છે, જેમ કે સ્ટોક્સ વાઇઝ યુનિયન બેંક, પીએનબી, આ બધામાં જે ફ્રેશ બ્રેકઆઉટ આવી રહ્યા છે કેન બેંકમાં, તો આમાં આપણે એક નવા રિસ્ક રિવોર્ડ સાથે એન્ટ્રી કરી શકીએ છીએ. જ્યારે તમે ઓબ્વિયસલી એક એસબીઆઈ કીધું, એસબીઆઈના રિઝલ્ટ પછી એસબીઆઈમાં એક સારું એવું મોમેન્ટમ જોવા મળ્યું છે. બટ ફોર ધ ટાઈમ બિંગ રિસ્ક રિવોર્ડ વાઇઝ અને ફ્રેશ એન્ટ્રી વાઇઝ જે સ્ટોક્સ બની રહ્યા છે, યુનિયન બેંક, કેનરા બેંક અને પીએનબીમાં એક નવા ફ્રેશ રિસ્ક રિવોર્ડ વાઇઝ એન્ટ્રી બની રહી છે. તો આ કાઉન્ટરમાં આપણે જોવું જોઈએ. અને સ્પેશિયલી ઉપરમાં આપણે જે શોર્ટ ટર્મ ટાર્ગેટ જોવા મળે છે 9700-9750 પીએસયુ ઇન્ડેક્સમાં, તો ત્યાં એક પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ. ઓવરઓલ 10,300-10,400 વિધિન 2 to 3 મંથ્સ આપણે લેવલ જોવા મળી શકે છે.
બેંકને લઈને ખૂબ જ એક બુલિશ વ્યૂ આપણને સાગરજી પાસેથી જોવા મળી રહ્યો છે, પરંતુ ખાસ પસંદગીની અગર જો વાત કરશું તો ઇન્ડિયન બેંક, કેનરા બેંક, બેંક ઓફ અને પંજાબ બેંક ખાસ એમને અહીંયા પસંદ આવતા આપણને જોવા મળી રહ્યા છે, પરંતુ નવી પોઝિશન માટે ફિલહાલ વેટ એન્ડ વોચની સલાહ આપણને જોવા મળી રહી છે. પરંતુ આગળ ફોકસ કરીએ તો આજે ઓલા ઇલેક્ટ્રોનિકનું કાઉન્ટર ખૂબ જ આપણને ફોકસમાં જોવા મળી રહ્યું છે. ઘણા સમયથી આપણે જોયું છે કે આ કાઉન્ટરમાં સારું એવું આપણને સેલિંગ પ્રેશર જોવા મળ્યું હતું, પરંતુ આજે એક સારું બાઉન્સ બેક જોઈ રહ્યા છે. શું છે વિગત જાણીએ અમારા સહયોગી શ્રદ્ધા પાસેથી. શ્રદ્ધા, જણાવશો કે શું આમાં મોમેન્ટમ જોવા મળી રહ્યું છે આજે? જી, તો આજે ઓલા ઇલેક્ટ્રિક ફોકસમાં છે. એનું મુખ્ય કારણ છે કે કંપનીના જે ફાઉન્ડર છે ભાવેશ અગ્રવાલ, તેમની વિરુદ્ધમાં જે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું તેના પર હવે રોક લગાવવામાં આવી છે. બોમ્બે હાઈકોર્ટની જે ગોવા બેન્ચ છે તેમણે આ વોરંટ પર રોક લગાવી દીધી છે, એટલે કે હવે સ્ટે લાગી ગયો છે આ વોરંટ પર. સાઉથ ગોવાના ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર કમિશને આ વોરંટ મોકલ્યું હતું ભાવેશ અગ્રવાલ ઓલા ફાઉન્ડરની અગેન્સ્ટમાં, અને હાઈકોર્ટે કહ્યું છે કે કમિશને તેમના અધિકારો એટલે કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના જ્યુરિસ્ડિક્શનથી આગળ વધીને તેઓએ આ વોરંટ ઇસ્યુ કર્યું હતું. એટલે કે તેમના હાઈકોર્ટનું એમ માનવું છે કે તેમના જ્યુરિસ્ડિક્શનમાં આ નથી આવતું વોરંટ ઇસ્યુ કરવાનું, એટલા માટે તેઓએ આના પર હમણાં સ્ટે લગાવી દીધો છે. અને આજે આખો મામલો હતો એ હતો એક સ્કૂટરના રિલેટેડ 1,47,000 રિફંડ માટેનો આ એક મામલો હતો આખો. અને આજે આ સમાચાર બાદ આપણને શેર તેજી સાથે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. થેન્ક યુ શ્રદ્ધા, મારી સાથે જોડા બદલ અને વિગત શેર કરવા બદલ. સાગરજી, ખાસ કરીને ઓલા ઇલેક્ટ્રિક પર તમારું પહેલાં તો વ્યૂ જાણવા માંગુ છું. ડેફિનેટલી અગર જો આનું પરફોર્મન્સની અગર જો વાત કરશું તો ખૂબ જ નેગેટિવ પરફોર્મન્સ છે કાઉન્ટરના. આપણે તેના ROCE પર નજર કરીએ -28% છે, ROE પર નજર કરશું -108% છે. ડેફિનેટલી પરફોર્મન્સ તો ખરાબ છે જ, કોમ્પિટિશનનો પણ ડર છે. ક્યાંક ને ક્યાંક આ પૂરું જે કંપની જે છે ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ કે કાનૂની વિવાદોમાં ફસાયેલું છે. આ સિવાય પણ આની પહેલાં પણ આપણે એક બીજો મામલો જોયો હતો, ત્યારે પણ અધિકારો પર મોટા દિગ્ગજ અધિકારીઓ પર એક એક્શન લેવામાં આવી હતી. તો અત્યારે જે સિચ્યુએશન ચાલી રહી છે, નો ડાઉટ અત્યારે બાઉન્સ બેક આવ્યું છે, તો પરંતુ અહીંયા તમે આને કેવી રીતે જોશો? કાઉન્ટર ઓલમોસ્ટ 52 વીક લોની નજદીક ટ્રેડ થઈ રહ્યું છે. ગઈકાલના સેશનમાં બી આપણે 27.3 નો જે 52 વીક લો છે એ ઓલમોસ્ટ આપણે કાલના સેશનમાં જોયો. આજે આપણે થોડું 1.5% નું બાઉન્સ બેક જોયું છે. અગર હું ચાર્ટ વાઇઝ વાત કરું તો લોઅર ફોર્મેશન કન્ટિન્યુઅસલી જ્યારથી લિસ્ટિંગ થયું છે ત્યારથી એક પેટર્ન બની રહી છે, અને એ કન્ટિન્યુએશન પેટર્ન બની રહી છે. સો ક્યાંય ને ક્યાંય જેના પાસે પોઝિશન નથી ડેફિનેટલી અવોઇડ કરી શકે છે, અને જેના પાસે હવે પોઝિશન પરના લેવલથી છે એ લોકો નીચેમાં 26 નો ક્લોઝિંગ સ્ટોપ લોસ રાખીને કાઉન્ટરને ફોર ધ ટાઈમિંગ હોલ્ડ કરી શકે છે. જે રિસન્ટ ડેવલપમેન્ટ છે એક RSI પોઝિટિવ ડાયવર્જન્સ બની રહ્યા છે, સો એક બાઉન્સ બેક એક્સપેક્ટેડ છે મને, બટ એઝ સચ કોઈ નવું ઇમર્જિંગ ટ્રેન્ડ નથી લાગી રહ્યું. સો જેના પાસે લોંગ છે એ 26 નો સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરી શકે છે, અને જેના પાસે પોઝિશન નથી ડેફિનેટલી ફોર ધ ટાઈમિંગ આ કાઉન્ટરને હજી બી અવોઇડ કરવું જોઈએ. ઓકે, તો નવી પોઝિશન લેવાની સલાહ નથી, પણ જો કોઈની પાસે પોઝિશન છે તો 26નો સ્ટોપ લોસ સાથે તમે પોઝિશન હોલ્ડ કરી શકો છો. ઓવરઓલ પરફોર્મન્સ અહીંયા કાઉન્ટરનું આપણે જોઈ રહ્યા છે કે 3 મહિનામાં કાઉન્ટરે લગભગ 32% નેગેટિવ રિટર્ન્સ આપ્યા છે, ત્યાં 1 મહિનામાં લગભગ આ કાઉન્ટર આપણને 28% નેગેટિવ રિટર્ન્સ આપી ચૂક્યું છે. ત્યારબાદ અગર જો નજર કરશું તો ઇન્ડસ ટાવર પર નજર બની રહી છે. ભારતી એરટેલે અહીંયા પોતાના ખાસ કરીને હિસ્સો અહીંયા વધાર્યો છે. એ સિવાય વોડાફોન આઈડિયાને જે રાહત મળી ત્યારબાદ આ એક કાઉન્ટરને એક એવો સપોર્ટ મળ્યો છે. આપણે કન્ટિન્યુ અહીંયા એક ધીરે પરફોર્મન્સ અહીંયા આપણને સારું થતું જોવા મળી રહ્યું છે. ઇન્ડસ ટાવર્સ અહીંયા ટેકનિકલી તમને કેવો લાગી રહ્યો છે સાગરજી? તો ઇન્ડસ ટાવર કરન્ટલી 480 ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે. મને લાગી રહ્યું છે કે કાઉન્ટરમાં એક કન્ટિન્યુએશન ટ્રેન્ડ છે, મંથલી માં બી એક સારું એવું બ્રેકઆઉટ છે, અને જે ઉપરમાં લેવલ બની રહ્યા છે પોઝિશનલ વાઇઝ, તો આ કાઉન્ટરમાં મિનિમમ આપણે 580 to 600 ના લેવલ આપણે જોવા મળી શકે છે. તો જેના પાસે લોંગ છે એ ડેફિનેટલી હોલ્ડ કરી શકે છે. જેના પાસે પોઝિશન નથી એ અરાઉન્ડ 460-462 ના લેવલ પર એન્ટર થઈને 440 નો સ્ટોપ લોસ રાખી અને ઉપરમાં 580 સુધીના ટાર્ગેટ આપણે નેક્સ્ટ 3 to 6 મંથમાં જોવા મળી શકે છે. તો ડેફિનેટલી એક લોંગ નો વ્યૂ છે, અને જેના પાસે નથી બાય ઓન ડિપ્સ કરી શકે છે, જેના પાસે લોંગ છે કન્ટિન્યુઅસ હોલ્ડ કરી શકે છે. ઉપરમાં આપણે ઓલમોસ્ટ 600 સુધીના બી ટાર્ગેટ આપણે જોવા મળી શકે છે. ઓકે, તો ઇન્ડસ ટાવર્સને લઈને સાગરજી પાસેથી આપણને એક પોઝિટિવ વ્યૂ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અગર જો કોઈની પાસે પોઝિશન નથી તો તે બાય ઓન ડિપ્સ કરી શકે છે, એટલે કે 460ના લેવલ્સ આવે ત્યાં ખરીદારી કરવાની સલાહ છે. નીચે સ્ટોપ લોસ 440, અપસાઇડ તમને 600 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. પરંતુ લઈને નાનો બ્રેક બાદ નજર કરશું સાગરજીના ટ્રેડિંગ કોલ્સ પર.
બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સાગરજી, ખાસ કરીને અત્યારે નજર કરીએ ઓરોબિંદો ફાર્માને લઈને અત્યારે જસ્ટ ન્યૂઝ આવ્યા છે. યુએસ FDA પાસેથી તેમના એક યુનિટને અહીંયા 7 અવલોકનો મળ્યા છે. કાઉન્ટર અત્યારે આપણને સારા ડાઉનફોલ સાથે અત્યારે તમે જોઈ રહ્યા છો લગભગ 3.5% નીચે છે. ઓરોબિંદો ફાર્મા પર અહીંયા તમારું શું મત બની રહ્યો છે અહીંયા? તો ઓવરઓલ ફાર્મા સેક્ટર લાસ્ટ 4-5 દિવસથી એક આઉટ પરફોર્મન્સ કરવાના પેટર્ન બનાવી રહ્યું છે. બટ અગર હું ઓરો ફાર્માની વાત કરું તો ક્યાંય ને ક્યાંય કન્સોલિડેશન પેટર્નમાં છે અને ઉપરમાં 1200ના લેવલ અને નીચેમાં આપણે 1100ના લેવલ આપણે ઓલમોસ્ટ લાસ્ટ ડિસેમ્બરથી આ જ રેન્જમાં જોવા મળી રહ્યું છે. સો નીચેમાં 1100ના લેવલ પર એક સપોર્ટ બની રહ્યો છે અને જે બ્રેકઆઉટ છે એ ઓલમોસ્ટ 1200ના લેવલ પછી જ મળશે. તો ત્યાં સુધી આ કન્સોલિડેશન પેટર્ન છે અને આ જ કન્ટિન્યુએશન ટ્રેન્ડ રહી શકે છે. સો જેના પાસે લોંગ છે એ ડેફિનેટલી 1100ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકે છે. જેના પાસે લોંગ નથી એ ડેફિનેટલી આ કાઉન્ટરને ફોર ધ ટાઈમ બિંગ અવોઇડ કરી શકે છે. વિન્ડો ફાર્મામાં અગર જો કોઈની પાસે પોઝિશન છે તો 1100ના સ્ટોપ લોસ સાથે તમે પોઝિશન અહીંયા હોલ્ડ કરી શકો છો. અપસાઇડ તમને 1200 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે કારણ કે આ કાઉન્ટર એક રેન્જમાં અત્યારે આપણને બંધાયેલું જોવા મળી રહ્યું છે. પરંતુ સાગરજી, તમારા તરફથી આજના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. સો ફર્સ્ટ કાઉન્ટર છે એ ઓબ્વિયસલી આપણે બેન્કિંગ સેક્ટર ડિસ્કસ કર્યું છે કે બેન્કિંગમાં આપણે એક આઉટ પરફોર્મર જોવા મળી રહ્યા છે. સ્ટોક અને નવા ફ્રેશ બ્રેકઆઉટ બની રહ્યા છે સ્ટોક્સમાં. સો AU બેંક ફર્સ્ટ કાઉન્ટર જે લાસ્ટ 2 મંથ્સથી કન્સોલિડેશન પેટર્નમાં છે. લાસ્ટ વીકમાં એની પેટર્ન ડોજી પેટર્ન બનેલી વિચ ઇઝ ઇન્ડિસિઝ અને એનો આજે બ્રેકઆઉટ આવી રહ્યા છે. તો કરન્ટલી 1012ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે કાઉન્ટર. ઉપરમાં જે લેવલ બની રહ્યા છે એ ઓલમોસ્ટ 1110 અને 1100ના આપણે લેવલ આપણે ઉપરમાં જોવા મળી શકે છે. જે શોર્ટ ટર્મમાં સ્ટોપ લોસ રાખવાનો છે જે એ 980નો ક્લોઝિંગ સ્ટોપ લોસ રાખીને આપણે ઉપરમાં 1100 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. તો અગર ડેઇલીની બી વાત કરું તો ઉપરથી આપણે એક ફોલિંગ ટ્રેન્ડ લાઇનનું એક બ્રેકઆઉટ બી જોવા મળ્યું છે અને હવે એક સારું એવું મોમેન્ટમ પકડી શકે છે આ કાઉન્ટર અને 1100 સુધીના ટાર્ગેટ આપણે શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. સેકન્ડ જે ફાર્મા સેક્ટરનું છે, આપણે ફાર્મામાં બી લાસ્ટ 3-4 દિવસથી એક આઉટ પરફોર્મર જોઈ રહ્યા છે. સેકન્ડ જે કાઉન્ટર છે સ્ટ્રાઇડ ફાર્મા એક હાઈ ફોર્મેશન કરન્ટલી 905ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. વીકલીમાં બી પ્રીવિયસ બંને વીકના રેન્જની બહાર નીકળી રહ્યું છે. 20 DM નું બ્રેકઆઉટ બી આવી રહ્યું છે અને સ્ટોક્સમાં ક્યાંય ને ક્યાંય હવે મિડ કેપમાં એક સારું મોમેન્ટમ બની રહ્યું છે. તો કરન્ટલી 905ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. જે શોર્ટ ટર્મ ટાર્ગેટ બની રહ્યા છે 975 980ના આપણે શોર્ટ ટર્મમાં ટાર્ગેટ જોવા મળી શકે છે અને જે સ્ટોપ લોસ રાખવાનો છે એ 870નો સ્ટોપ લોસ રાખીને આપણે 980 સુધીના આપણે ટાર્ગેટ જોવા મળી શકે છે. સો 2 સ્ટોક આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. વન ઇઝ AU બેંક અને સેકન્ડ ઇઝ સ્ટ્રાઇડ ફાર્મા. ઓકે, તો સાગરજી તરફથી અહીંયા આપણને 2 ટ્રેડિંગ કોલ્સ છે. પહેલું છે AU સ્મોલ ફાઇનાન્સ બેંક, જ્યાં અપસાઇડ તમને 1100-1110 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. નીચે સ્ટોપ લોસ તમારે રાખવાની સલાહ છે 980ની. બીજું કાઉન્ટર અહીંયા ખાસ પસંદ આવી રહ્યું છે ફાર્મામાંથી સ્ટ્રાઇડ ફાર્મા, જ્યાં 970-980ના ટાર્ગેટ. નીચે સ્ટોપ લોસ તમારે રાખવાની સલાહ જે છે તે 870ની છે. ત્યારબાદ એક કાઉન્ટર ખાસ નજર પડી રહ્યું છે જે NDL વેન્ચર્સ. આજે અહીંયા 20%ની અપર સર્કિટ લાગી છે. કંપનીના મર્જરના જે સમાચાર આવ્યા બાદ આ કાઉન્ટર BSEનું કાઉન્ટર છે, કેશ કંપનીનું કાઉન્ટર છે. 20%ની સર્કિટ લાગી છે. તો અહીંયા આ કાઉન્ટર પર તમારું કેવું ધ્યાન બની રહ્યું છે? તો આપણે કરન્ટલી જે બાઉન્સ જોયું છે કાઉન્ટરમાં અને એક સારું ન્યૂઝ સાથે ફ્લો આવી રહ્યા છે. આપણે જોઈએ તો વોલ્યુમમાં બી એક સારું મોમેન્ટમ છે. સો ઉપરમાં જે લેવલ બની રહ્યા છે જે શોર્ટ ટર્મમાં આપણે કહી શકીએ એ ઓલમોસ્ટ 145 સુધીના આપણે લેવલ જોવા મળી શકે છે અને એક નવા ફ્રેશ બ્રેકઆઉટ બી આપણે આ મંથલીમાં જોઈએ તો મંથલીમાં એક સારા એવા નવા ફ્રેશ બ્રેકઆઉટ જોવા મળી શકે છે. અગર કાઉન્ટર 150ની ઉપર સસ્ટેન થાય છે સો આપણે એક નવી એક તેજી બી એક મલ્ટીયર તેજી બી જોવા મળી શકે છે અને ઉપરમાં આપણે 250 બી ઉપરના લેવલ આપણે જોવા મળી શકે છે. સો શોર્ટ ટર્મમાં જેના પાસે છે 140-150ની રેન્જમાં એકવાર જોઈ શકે છે અને 150 ક્રોસ થતાં જ નવા લેવલ ઓપન થઈ શકે છે અને ઉપરમાં આપણે 250+ લેવલ આપણે જોવા મળી શકે છે. ખાસ કરીને NDL વેન્ચર્સ માટે અહીંયા પોઝિટિવ વ્યૂ જોવા મળી રહ્યો છે. 150, 140, 145 સુધીના લેવલ્સ તમને જોવા મળે છે કે અગર જો એને ક્રોસ કરે છે તો તમને લગભગ 250 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. એટલે જેનું કોઈની પાસે પોઝિશન હોય તો હોલ્ડ અહીંયા કરી શકે છે. સાગરજી, આપણે ઘણા બધા સેલ્સ વિશે ડિસ્કશન કર્યું છે. આપણા ટ્રેડિંગ કોલ્સ પણ જાણ્યા છે. આપના તરફથી ડિસ્ક્લેમર. સો આપણે જે સ્ટોક અને સેક્ટર ડિસ્કસ કર્યા છે અમે અમારા ક્લાયન્ટો સાથે ડિસ્કસ કર્યા છે. તો ઇટ ઇઝ સેફ ટુ એઝ્યુમ કે લોકો પાસે પોઝિશન છે. મારી અને કોઈ બી એસોસિએટની કોઈ બી સ્ટોકમાં પર્સનલ પોઝિશન્સ નથી. થેન્ક યુ. થેન્ક યુ સાગર, અમારી સાથે જોડાવા બદલ. તે સાથે માર્કેટ લાઈવમાં બસ આટલું મને આપશો રજા. અગર મારા સહયોગી જણા લઈને આવી રહ્યા છે કોમોડિટી લાઈવ જોતા રહેજો CNBC પર.